હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે ટાબરિયાને લઈને પહોંચી ગયા છીએ વોટર પાર્ક. અને આ વોટર પાર્ક આવેલું છે ચોકીદાણી રિસોર્ટ ઇન્દોરમાં. તમને થતું હશે કે ટાબરિયું તો રાજકોટમાં રહે છે, તો છેક ઇન્દોર નાવા પહોંચ્યું. પણ અમે ગયા હતા ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા. અને રસ્તામાં પડે ઇન્દોર, અને ત્યાંના પૌવા જલેબી બહુ ફેમસ છે. અને અમે તો રહ્યા ખાઉદરા, એટલે અમારી ગાડી પહોંચી ગઈ ઇન્દોર. હવે અમે ઉજ્જૈનનો થાકોડો ઇન્દોરમાં ઉતાર્યો. બપોરે 1 વાગ્યાના સૂતા હતા, તો 5 વાગે ઉઠ્યા. પાછું અમને ગુજરાતી માણસોને સુવા બહુ જોઈએ, એટલે અમારી જાન 5 વાગે પહોંચી વોટર પાર્ક. આ બધી અમારી જાન છે, ટાઢી ઠીબડા જેવી. બાકી અહીંયા અમારા સિવાય કોઈ કાળો કાગડોય નથી ફરકતો. બધાય નાઈ નાઈને ભાગી ગયા. પાછું 5 વાગ્યાનું પાણી જેવું તેવું નહીં, ઠંડુ બરફ જેવું હતું. આ ટાબરિયાઓને તો પાણીમાં ઉતારવા જેવા જ નહોતા. અમને એક જ બીક હતી કે જો શરદી થઈ જશે ને તો અહીંયા દોડાદોડી કરાવી મૂકશે. એટલે એને છાંટ નાખી દીધી, એટલે એને એમ ન થાય કે વોટર પાર્ક ગયા તા નાયા નહીં. સુરત દાદાએ રજા લેવાની તૈયારી કરતા હતા. એ ઉપર બેઠા બેઠા કહેતા હશે, તમે મોજ કરો, હું તો જાઉં છું. પછી અમે તો જો હિંમત કરીને ચડી ગયા સ્લાઇડિંગમાં. હવે ટિકિટ લીધી તો વસૂલ તો કરવી પડે ને. પાણી એવું ઠંડુ ને ઉપરથી એવો પવન લાગતો હતો જાણે માથે કોઈ એર કન્ડિશનર મૂકી દીધું હોય. એવા બધા થરથર ધ્રુજતા હતા ને, પણ મજા એવી આવતી હતી. અને આ છોકરાઓ તો બારે ઊભા ઊભા જ અમને જોઈને મજા લેતા હતા. અને હા, અમારા ટાબરિયાઓના વખાણ તો કરવા પડે, કેમ કે એકે જીદ નથી કરી અંદર આવવાની. એમ તો અમે બધાએ વારા ફરતી વારા ડ્યુટી સંભાળી લીધી હતી છોકરાઓને સાચવવાની. મમ્મીઓ જાતી ને પાણીમાં ત્યારે પપ્પા સંભાળતા, ને પપ્પા જાતા ને ત્યારે મમ્મીઓ સંભાળતી. હવે જો અમે પપ્પાની પરિયું ચડી ગઈ છીએ ઉપર હિંમત દેખાડવા. એવું લાગતું હતું જાણે કૈલાસ ઉપર ચડીને માનસરોવરમાં ડૂબકી મારવાની હોય, કેમ કે પાણી એટલું ઠંડુ હતું. અને હું તો રાણી લક્ષ્મીબાઈની જેમ હિંમત કરીને ચડી તો ગઈ હતી ઉપર, પણ અંદરથી ડરપોક બિલાડી જેવી છું. ઉપર જઈને તો મારા મોતિયા જ મરી ગયા. બધા નીચે ઊભા ઊભા કહે 3, 2, 1 કહીને, એટલે ત્રણેય ભેગી નીચે આવજો. અને 3, 2, 1 તો કીધું, પણ 2 જ ગઈ નીચે. હું તો ઉપર ને ઉપર રહી ગઈ. આ જો Oh, no, 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 no. હાશ, કોઈ મને ડૂબવા ન દીધી. મારી ખબર હોય ને બધાને. પછી અમે ગયા રેઇન ડાન્સમાં, અને એનું પાણી ઉપરથી કાંઈ ઠંડુ આવતું હતું, જાણે બરફના કરા પડતા હોય મારી માથે. પણ અમે ગુજરાતી ક્યાંય પાછા ન પડી, પૈસા તો વસૂલ કરીને જ રહેશું. ટાબરિયાએ ક્યાંય જીદ નહોતી કરી, પણ આમાં એને નાવું હતું, એટલે એને જ્યાં પાણી નહોતું પડતું ને ત્યાં ઊભો રાખી દીધો. પછી આમ મહિલા મંડળે ધૂમ મચાવી અને ટાબરિયાઓને એના પપ્પાને સોંપી દીધા. અને ખરેખરો ખેલ તો હવે ચાલુ થયો. અમે ટાઈમ જોયા વગર બસ વસૂલ કરવામાં જ પડ્યા હતા, અને પાણી પતી ગયું. અને એક પપ્પાની પરી અધ વચ્ચે રાઈડમાં ચોટી ગઈ ગરોડીની જેમ. પછી તો દોડતી દોડતી આવી નીચે. Oh, no, 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 no. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.